પાટણના સમીમાં દારૂના અડ્ડાઓ પર જનતા રેડ, જેમાં ગાજદીનપુરામાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર એક મહિલાઓ દ્વારા રેડ પાડવામાં આવી છે, જેમાં ગામમાં વ્યસન મુક્તિ માટે મહિલાઓ હવે જાણે રણચંડી બની હોય તે પ્રકારનું સ્વરૂપ તેઓએ ધારણ કર્યું છે। ગામમાં વેચાતા દારૂના દૂષણને ડામવા માટે હવે મહિલાઓ દ્વારા રેડ પાડવામાં આવી રહી છે। જ્યાં પણ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે, ચાલી રહ્યા છે, ત્યાં મહિલાઓ પહોંચી રહી છે અને ત્યાં રેડ કરી રહી છે અને દારૂનો જે જથ્થો છે અને દારૂ વિક્રેતાઓ છે તેને બાંધમાં લઈ રહી છે। તો પાટણની અંદર સમી વિસ્તારમાં દેશી દારૂ ખુલ્લેઆમ વહેંચાતો હોય તે પ્રકારના આક્ષેપો વારંવાર થઈ રહ્યા છે અને ત્યારબાદ ત્યાંની સ્થાનિક મહિલાઓ દ્વારા જનતા રેડ કરવામાં આવી છે। ગામડાઓને સંપૂર્ણ વ્યસન મુક્ત કરવાનો અત્યારે જાણે મહિલાઓએ બેડું ઝડપ્યું હોય, ઉપાડ્યું હોય તેવું લાગે છે અને આ તમામ મહિલાઓ છે જે એક સાથે મળી અને વારંવાર જનતા રેડ કરી રહી છે। દારૂનો જે જથ્થો છે તેનો નાશ કરતી હોય તે પ્રકારની સ્થિતિ પણ અનેક ગામડાઓમાંથી સામે આવી છે। આ ઘટના છે ગાજદીનપુરા ગામડું છે, જ્યાં દેશી દારૂના ભઠ્ઠીઓ ધમધમી રહી છે અને તે ભઠ્ઠીઓ પર મહિલાઓ દ્વારા રેડ કરવામાં આવી રહી છે। ગામડાઓને વ્યસન મુક્ત માટે મહિલાઓ સખત મહેનત કરી રહી હોય તે પ્રકારે રેડ કરી રહી છે। સંવાદદાતા વિષ્ણુ ઠાકોર જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર। વિષ્ણુ, પાટણના સમીની અંદર એક ગામડામાં જનતા રેડ કરાઈ છે, જેમાં ખાસ કરી મહિલાઓ દ્વારા આ રેડ કરવામાં આવી છે। ચોક્કસથી સમી તાલુકાના ગાજદીનપુરા ગામમાં બેફામ વેચાણ થતા દેશી દારૂના અડ્ડાઓ બંધ કરવા ગામની મહિલાઓ બહાર આવી છે। ગામમાં સંપૂર્ણ વ્યસન મુક્તિ કરાવવા ગામની મહિલાઓ દ્વારા બુટલેગરના ઘરે પહોંચીને બુટલેગરનું દારૂ બંધ કરાવવા ચેતવણી આપી હતી। ગામની મહિલાઓનું કહેવું છે કે ગામના મોટા ભાગના લોકો દેશી દારૂને કામ માટે પણ જતા નથી, જેથી આર્થિક નુકસાનની ભોગવી પડે। તેમજ નાના બાળકો હવે ક્યાંક દારૂના વ્યસને ચડ્યા છે અને ક્યાંક બાળકો પણ ક્યાંક બરબાદના રસ્તે જઈ જાય છે, જેથી દેશી દારૂ બંધ પીવાથી ગામના કેટલીક નાની ઉંમરની મહિલાઓ વિધવા થઈ રહી છે, જેથી ગામમાં દારૂ બંધ કરવા મહિલાઓ હાલ તો સામે આવી છે। જેથી હવે સમી પોલીસ પર સવાલો ઉઠ્યા છે કે જે પોલીસની કામગીરી કરવાની હોય છે ગામની મહિલાઓ કરી છે, જેથી સમી પોલીસના કર્મચારીઓ પર દારૂ બંધ કરાવવા ક્યાંક હવે નિષ્ફળ રહી છે પોલીસ। જી આભાર। તો પાટણના સમીની અંદર દારૂની ભઠ્ઠીઓ જે ધમધમી રહી છે ત્યાં મહિલાઓ દ્વારા રેડ કરવામાં આવી।